સમયના મૌન પછી અમે શિવરંજની અને એના આમંત્રણનો પડઘો એટલે આપ સૌની આજની આ વિશાળ હાજરી. ચેનલોના આક્રમણ સામે આવો પ્રયોગ અમે તમારા સુરીલા સથવારાના લીધે જ કરી શક્યા છીએ. અહીં 10 સમૂહ ગીતો રજૂ થશે. આપણા આ કલાકારો હું ભૂલી અમેના સ્વરોને ગુંજતા કરવાના છે. રાજકોટના સમગ્ર કલા જગતનો ટેકો અમને સાંભળ્યો છે એનું સવિશેષ અમને ગૌરવ અને આનંદ છે. અમેરિકન કવિ વોલ્ટ વિટમેને એકવાર એવું કહેલું કે ટુ હેવ ગ્રેટ પોએટ ધેર મસ્ટ બી ગ્રેટ ઓડિયન્સ ટુ. વડીલો અને અમૃતો સૌ અમે શિવરંજનીનું ગૌરવ છો. અમે જો સફળ રહ્યા તો આ પરંપરા આપ સૌના સથવારે ચાલુ રાખવા અમારી નેમ છે. અમારા પરિવારના જ એક સભ્ય શ્રી દિલીપ આયાને આ પુનઃ ભેગા થવાનો વિચાર આવ્યો અને ભાઈ શ્રી અશોક કોટા અને અમે સૌ મિત્રોએ વિચારીને ઘટનાને મૂર્તિબંધ સ્વરૂપ આપ્યો. પરિણામ સ્વરૂપ આ સ્વર મેળો આજે આપ સમક્ષ ભરાયો. અમને હૂંફ સાંભળી સ્વરને સમજનારા જીવોની ને કદાચ એટલે જ કાર્યક્રમ અત્યારે ઘટના છે. 2 કલાક પછી ઇતિહાસ થઈ જાય એવો વર્તારો છે. આપણો ઉત્સાહ હોય તો જીવનનો પ્રવાહ ધસરાટ વહે છે અને ઈચ્છિત મંજિલ સુધી પહોંચી શકાય છે. અમારા આમંત્રણને સ્વીકારી પધારેલ સર્વે મહાનુભાવો, આમંત્રિતો, વડીલો, યુવાનો, બહેનો સર્વેનું હું રાજીવ વજરાજાને અમે શિવરંજની વતી હાર્દિક અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. તો ચાલો માણીએ આ સમૂહગાન ઉત્સવ સ્વર મેળો. પુનઃ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. અમે શિવરંજની કલાવૃંદ શિવમનરંજન શિવનંદન એવા વિઘ્નેશ્વર ભગવાન ગજાનનની પ્રાર્થનાથી આ વૃંદગાનનો કાર્યક્રમ શરૂ કરે છે. બોધક જેને અતિ પ્રિય છે એવા મંગલકર્તા, મંગલદાતા, રિદ્ધિ સિદ્ધિ અને બુદ્ધિના દાતા, કૃપા સિંધુ એવા ગણપતિની અમે સૌ વંદના કરીએ છીએ. ગાઈએ ગણપતિ જગવંદન, શંકર સુવન ભવાની નંદન, સિદ્ધિ સદન ગજવદન વિનાયક, કૃપા સિંધુ સુંદર સબલાયક. મોદક પ્રિય બુધ મંગલ દાતા, વિદ્યા વારિધિ બુદ્ધિ વિધાતા, માંગત તુલસીદાસ કર જોરે, બસે હિ રામ સિયા માનસ મોરે. રચના સંત તુલસીદાસજીની છે અને સ્વરકાર છે અનંત વ્યાસ. ગાઈએ ગણપતિ જગવંદન, શંકર સુવન ભવાની નંદન. 1 2 3 4.
આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ. આપણે સૌ જાણીએ છીએ તેમ ઈશ્વર ભક્તિના આપણે ત્યાં અનેક પ્રકારો માનવામાં આવ્યા છે, જેમાં પ્રેમ લક્ષણા ભક્તિને લેખવામાં આવે છે ઈશ્વર પ્રાપ્તિનો સરળ માર્ગ. કારણ કે પ્રેમને શરણે પોતાનું સર્વસ્વ અર્પણ કરીને હર કોઈ પામી શકે છે સર્વસ્વને. અને એમાં પણ પ્રેમની આ કૃષ્ણ ભક્તિ, જેનો જાદુ માત્ર માનવી પર જ નહીં પરંતુ સમગ્ર ગ્રંથો, પુરાણો અને શાસ્ત્રો પર સદા છવાયેલો રહ્યો છે, સર્વત્ર અને સર્વત્ર. આજે હજારો વર્ષના વાણા વહી ગયા છતાં પણ પ્રજા શ્રી કૃષ્ણના ગુણગાન ગાઈને, એની આરાધના કરીને કોઈને કોઈ રીતે એક અકથ્ય આનંદ, એક અનેરો સંતોષ માણે છે અને પોતાની સર્વ વેદનાઓને ઘોડીને પી જાય છે. આ જ છે આ સર્વોત્તમ નામનો મહિમા. આપણા કવિઓએ ભગવાન શ્રી કૃષ્ણને અનેક રંગે રંગ્યા છે, અનેક રૂપે મજા છે, જેની ઝાંખી આપણને આપણા જીવનમાં ક્ષણે ક્ષણે થાય છે. કૃષ્ણની વાત આવે એટલે નજર સામે કેટલા પાત્રો ખડા થઈ જાય અને કેટલી ચિત્રો સજાવટ આપણી સામે આવે. બાળપણ અને કિશોર અવસ્થાના લાડ પ્યાર અને તોફાન, યૌવનના રંગરા, સખી સખાના વિસામણા અને મનામણા, વિરહ અને મિલન, તો વીરતા, કૌશલ્ય અને પ્રવીણતા કેટલું ભર્યું છે આ એક જ પાત્રમાં. એમ છતાંય કૃષ્ણલીલાના અનેક પાત્રોમાં સૌનો લાડકવાયો રહ્યો કાનુડો. કોઈને મન જશોદાનો જાયો, તો કોઈને મન નંદો દુલારો, તો વળી કોઈને મન ગોપીજન વલ્લભ. સાઓ કાનુડાની માયા અને એની કામણગારી મમતાનું એક પ્રતિબિંબ નિહાળીએ. હવે પછીની રચનામાં શબ્દો છે: કાનુડો કામણગારો સાહેલી આતો, કાનુડો કામણગારો રંગે રૂડોને રૂપાળો સાહેલી આતો, કાનુડો કામણગારો.
અને હવે અમે શિવરંજનીના આ સ્વર મેળામાં સૌ સ્મરણ કરીએ મહાપ્રાણનું. મહાપ્રાણ અર્થાત ઈશ્વર, ખુદા, જીસસ કે ગોડ. નામરૂપ જુજવે ખાનાઓમાં વહેંચનાર આપણે હવે ભૂલવા લાગ્યા છીએ કે પછી ભૂલવા ઈચ્છીએ છીએ કે જુદા જુદા એંગલ કે કોણ પરથી અનુભવાતું એક જ તત્વ છે અને એ છે મહાપ્રાણ. શું એ મહાપ્રાણના દર્શન સંભવ છે? એની અનુભૂતિ શક્ય છે? રમણ મહર્ષિ કહે છે, ના, મહાપ્રાણના દર્શન સંભવ નથી. પણ તમે ઈચ્છો તો તમે પોતે જ મહાપ્રાણ જરૂર બની શકો છો. તો બીજા પ્રશ્નનો ઉત્તર આપ્યો છે અમેરિકન નિગ્રો ટેનિસ ખેલાડી આર્થર એશે. પોતાની આત્મકથા ડોક ઓફ ગ્રેસમાં બરાબર 1 વર્ષ પહેલા એઇડ્સના મહારોગને કારણે મહાપ્રાણ સાથે એકાકાર થતા પહેલા કહેલું, સૂર્યોદય પૂર્વેનો ઉજાસ જેમ સૂર્યના હોવાની ખાતરી છે, છતાં પણ આંખનું ખોલવું આવશ્યક છે, તેમ સૃષ્ટિ પરનો સમગ્ર સંચાર મહાપ્રાણના અસ્તિત્વની ખાતરી છે. છતાં અંતરનું ઉઘાડવું જરૂરી છે. અંતરનું ઉઘાડવું એટલે શ્રદ્ધાનું હોવું, અને શ્રદ્ધાનો હોય વિષય તો ધૂપ, દીપ, પીલા, ટપકા, ઘંટારવનો શોર શાનો. એટલે જ ડૉક્ટર લલિત ત્રિવેદી કહે છે, આ ઝાંઝને પખાજથી છૂટો કરો મને, આ ઝાંઝને પખાજથી છૂટો કરો મને, આ સરઘસી રિયાઝથી છૂટો કરો મને. તો ચાલો આપણે પણ ઝાંઝ, પખાજ અને સરઘસી રિયાઝથી છૂટા થઈ અંતર સાથે એકાકાર થઈ ગાઈએ, ઓરે મહાપ્રાણ આરતી કરે નિત તારી, ચંદ્ર તારા ભાણ, ઓરે મહાપ્રાણ. મિત્રો, આસ્તિકને મુખે અંતર્યામી સંભવે, પણ કો નાસ્તિક કદી ઈશ્વરને આરાધે ખરો? અમારા એક નાટક આંખોની આરપાર એકવારમાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર મરણાસન દુર્યોધનને મુખે અંતિમ ઉદ્બોધન આપેલું શ્રી કૃષ્ણ શરણમ મમ. જોગાનુજોગ એ સમૂહ સ્વર પણ શિવરંજની જો હતો એ આ તકે મને યાદ આવે છે એટલે વાત કહું છું. પ્રસ્તુત ભક્તિ રચના જે આપણે સાંભળવાના છીએ એમાં પણ કવિનું કલ્પન છે, તુજ સકલ વિશ્વ શરણ, દેવ દાનવ વંદે ચરણ, ગાતા મહિમા ગાન, ઓરે મહાપ્રાણ. તો સાંભળીએ ઋતુરંગના નવલા નિર્માણની એક ભાતીગળ ભક્તિ રચના. શબ્દ સંધાન કવિ શ્રી જયંત પલાણ, સ્વર સંધાન શ્રી હરેશ બક્ષી.
महिमा गान गाता महिमा गान ओ रे જે ગીત છે તે કવિ ભગવતી કુમાર શર્માનું છે. એક સુંદર કલ્પનાથી મઢેલું આ ગીત છે અને છેલ્લે એમ કહીશ કે સુંદર સ્વરોથી પણ મઢાયું છે. પત્રો અને પત્રો, કવિ કહે છે પત્રોની આ નૌકા હું તો ફૂલો ભરીને નીકળ્યો છું અને મને સંભળાય છે ટવકા. ડાબે અને જમણે સમય કેરા બે કાંઠા અને સેતુ રૂપે તું પત્રને મુક્તિ રહી કરતા. જળ ક્યાં છે હવે? હવે તો સુગંધો તણો દરિયો છે અને તું જળમાં વહેતા મૂકે છે આ પત્રના દીવા. પત્રો અને પત્રોની આ નૌકા ફૂલો ભરીને નીકળ્યો છું અને સંભળાય છે ટવકા. ભગવતી કુમાર શર્મા કવિ છે. સ્વરકાર ભદ્રાયુ ધોળકિયા. 1 2 3 1 2 3
અને પત્રો અને પત્રોની આ નૌકા પત્રો અને પત્રો અને પત્રોની આ નૌકા ફૂલો ભરી નીકળ્યો તુને સંભળાય છે ચૌકા ચૌકા હો પત્રો અને પત્રો અને પત્રોની આ નૌકા પત્રો અને પત્રો અને પત્રોની આ નૌકા
અમે શ્રી વિરંજીની આયોજિત અભિનવ સ્વર મેળાના ઘોઘવતા સાગરમાં પત્રોની નૌકા લઈ આપણે હમણાં જ શેર કરી ચૂક્યા. નૌકા હોય, સાગર હોય અને સાગરનો ઘૂઘવાટ હોય એટલે આપણી નજર સમક્ષ સર્વરે સાગર ખેડુ. ખારવાના નામથી સંબોધાતા આ સાગર ખેડુની વેદના જ્યાં કેન્દ્રમાં છે એવી ગઝલ હવે પ્રસ્તુત છે. કવિતા એ હવે પ્રયોગોનું એક મોટું માધ્યમ બન્યું છે. અછંદસ રચનાઓના આવવાથી કવિતામાં ઘણું ખેડાણ થયું છે. દીર્ઘ કાવ્ય લખનાર, જટાયુ સર્જનાર સીતાંશુ ટૂંકમાં આખા જીવન ચક્રને વર્ણવે અને કહે, ચરે ફરે રતિ કરે, ગર્ભને ધરે, અવતરે મરે. આટલી જે નાની વાત અછંદસ રચનામાં થઈ શકે, પણ ગઝલની એક પરંપરાને તોડવાની વાત હોય ત્યાં શરૂઆત કરી ગુજરાતીમાં જયેન્દ્ર શેખડીવાલાએ. બ્રહ્માંડના ખૂણેથી પગ લંબાવ્યો હતો, બ્રહ્માંડના ખૂણેથી પગ લંબાવ્યો હતો અને એ રીતે હું શબ્દને લાવ્યો હતો. એમ કહીને જયેન્દ્રએ ગઝલની પરંપરાને તોડવાની લીલી ઝંડી આપી અને આ કામને માતબર રીતે પૂર્ણ કર્યું રાજકોટના પીઢતાથી પાંગરેલા કવિ સંજુવાળાએ. પણ હા, ગુજરાતી ગઝલના સ્વરૂપને યથાતથ રાખીને તેના રદિફ, કાફિયા, છંદ, મિશ્રને જાળવીને સંજુએ એવા ફેરફારો કર્યા કે જેથી ટ્રેડિશન તૂટી. ઉદાહરણ તરીકે પાનબાઈ અને ગંગા સખીના ભજનમાં સંબોધન આવે છે, તો સંજુએ ગઝલમાં પણ સંબોધનને મૂક્યું. બોલચાલની અદાથી વાત શરૂ કરવી અને પછી વિસ્ફોટ કરવો એ કવિ શ્રી સંજુવાળાની પરંપરા તોડવાની અદા છે. આ સ્થળેથી સીધા સામે જુઓ, આ સ્થળેથી સીધા સામે જુઓ ને કહો ક્યાં ડૂબો તો ખારવો. હોય પોતાના ઘરનો જે ખૂણો કેમ ક્યારેક લાગે છે કૂવો. અને આ પ્રયોગશીલતા છતાં ક્યાંય પ્રવાહિતા તૂટતી નથી તેનો તો ભદ્રાયુએ સ્વર સંકલનથી પુરાવો આપ્યો છે. ડોક્ટર જયંત પાઠક પારિતોષિક ગુજરાતી સાહિત્યનું ટોચનું પારિતોષિક મનાય છે. કવિ શ્રી સંજુવાળાના પ્રથમ અને હજુ તો પ્રથમ જ એવા કાવ્ય સંગ્રહ કંઈક કશુક અથવા તોને ડોક્ટર જયંત પાઠક પારિતોષિક એનાયત થયું. એ કાવ્ય સંગ્રહની અતિ કઠિન ગઝલને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. 1985 પછી કવિ વિશ્વમાં પ્રવેશેલ 34 વર્ષીય સંજુવાળા નાયબ મામલતદાર તરીકે વહીવટની ધુરા સંભાળે છે. બચપણથી ઘરમાં ભજનના સંસ્કારો મળ્યા અને સંજુએ ખરલમાં કાવ્યોને ઘૂંટ્યા, પણ છેક 1985માં એ અમૃત મંથન સમાજ સમક્ષ મૂક્યું. આમ સંજુ પરિપક્વતાનો ફાલ છે. એક વાત સ્પષ્ટ કરી લઈએ, જો કોઈ કવિતા બે ભાવકોને એક જ સરખી સમજાય તો એ કવિતા નબળી છે, અને જો કોઈ કવિતા એક જ ભાવકને જુદા જુદા સમયે જુદા જુદા સ્પંદનો આપી શકે તો એ બળવત્તર છે. સંજુની કવિતા એટલે કે ગઝલ રચના પ્રશ્ન જે હવે રજૂ થનાર છે એ આ દ્રષ્ટિએ એક ઉત્કટ રચના છે. અને હવે છેલ્લે પ્રસ્તુત થનાર ગઝલ પ્રશ્ન સર્જનની ભૂમિકા માટે બે જ નિર્દેશો કાફી કરી લઉં. કવિ કહે છે, તરતી મૂકી ત્વચા મધવેણમાં, તરતી મૂકી ત્વચા મધવેણમાં ઉજરડાનો થયો ઉલ્લેખ. તો જત ન સમજાય વાત છે ને, કોઈને ન સમજાય, પણ એની ગૂઢતા સમજીએ તો ખ્યાલ આવે કે કવિ ક્યાં કલ્પનામાં પહોંચ્યો છે. મુસ્લિમ કલ્ચરમાં અનહકનો દાવો કરવાની કોઈને છૂટ નથી. આપણે અહમ બ્રહ્માસ્મી કહી શકીએ, મુસ્લિમો ના કહી શકીએ. ત્યાં તો એક જ અલ્લાહ છે ને બાકી તો બંદા છે. પણ મંસૂર નામનો એક માણસ એવો નીકળ્યો જેને અનહકનો દાવો કર્યો. મુલ્લાઓ તેની ઉપર તૂટી પડ્યા, એને ત્રાસ ગુજાર્યો અને કહી કે સાબિતી આપ. મંસૂર સામે પડકાર ફેંકાયો અને એમ કહે છે કે મંસૂરે વાળ પોતાના પકડ્યા અને વાળ ખેંચીને શરીરની બધી જ ચામડી કાઢીને એક બાજુ મૂકી દીધી. આ મંસૂરની જે વેદના હતી એ સંજુને સ્પર્શી ગઈ અને સંજુએ લખ્યું, તરતી મૂકી ત્વચા મધવેણમાં ઉજરડાનો થયો ઉલ્લેખ. તો મિત્રો, પરંપરાને તોડવાની, પરંપરાને ન વળગી રહેનાર
કવિ સંજુવાળાની આ ગઝલ રચના પ્રશ્ન આપણા પ્રસિદ્ધ લોકગીત હાજી કાસમ તારી વીજળી મધ દરિયે વેરણ થઈનો જવાબ છે. જરા કલ્પી લ્યો, હાજી કાસમ દુદાની વાત આપણે હાજી કાસમની ખારવણને પૂછીએ તો શું કહે? અહીંથી સાંજા સામે જુઓ ને કહો ક્યાં ડૂબ્યો તો ખારવો.
અમે શિવરંજની રાજકોટ દ્વારા આયોજિત આજના આ કાર્યક્રમની મધ્યાંતરે આપણે પહોંચી ચૂક્યા છીએ ત્યારે આપ સૌના ઉષ્માભર્યા સહકારને અંતે આપ સૌ જોવો છો તેમ મેં અગાઉ કહ્યું તેમ ચેનલોનું આક્રમણ અમે પણ ખાળી શક્યા નથી. 3 કેમેરા પ્રેક્ષકગૃહની અંદર સતત કાર્યરત છે. ભાઈ શ્રી રાજુભાઈ અને મહેન્દ્રભાઈ રાઠોડનો અમને આ બાબતે ઘણો સાથ અને સહકાર મળ્યો છે. ટૂંકમાં જાહેરાત કરું તો વિડીયો અને ઓડિયો આ કાર્યક્રમની બંને કેસેટો થોડા દિવસોમાં તૈયાર થશે. અમે શિવરંજનીના લાંબા વિરામ બાદના આજના આ કાર્યક્રમની આપ સૌની ઉપસ્થિતિ અમારા પ્રત્યેનો પ્રેમ, આદર અને હૂંફ દર્શાવે છે. આપ આ વિડીયો કે ઓડિયો કેસેટ ખરીદવા માંગતા હો તો ફોન નંબર સત્વરે નોંધી લેશો. 55006 અશોક પોટા, 55006 અશોક પોટા, 44160 ભદ્રાયુ ધોળકિયા, 44160 ભદ્રાયુ ધોળકિયા, 48180 4881 ઉભો તે રાજીવ વચરાજાની. આ 3 નંબર ઉપર આપ આપની વિડીયો કે ઓડિયો કેસેટ માટે અમને જણાવી શકો છો. બીજી એક વિનંતી, આપને અમે જે આમંત્રણ કાર્ડ આપ્યું છે એ કાર્ડની નીચેના ભાગમાં આ સૌના અભિપ્રાયોની અમે આશા રાખી છે. કાર્યક્રમ પૂરો થયા બાદ જેઓ વિદાય થવાના છે એ મધ્યમાં જવા માગે છે તેમના માટે પ્રેક્ષકગૃહની બહાર એક બોક્સની વ્યવસ્થા કરી છે. આપ આપનો નિખાલસ અભિપ્રાય એ કાર્ડમાં લિખિત આપશો. શક્ય હોય અને આપને કોઈ હરકત ન હોય તો આપનું નામ અને સરનામું પણ એ કાપલીની પાછળ લખશો તો અમે શિવરંજની આપના એ સૂચનો પર ભવિષ્યમાં યોગ્ય પ્રતિસાદ પાડવા માટે થઈને ચોક્કસ પ્રયત્નશીલ રહેશે. હવે માણીએ આગળની રચના. ફાગણ ખીલ્યું છે, મોસમથી છલકવાની અને છલકાવાની. રાહબનની રામાં હૈયું છલકાતું હોય તે કંઈ આ કેવી કહેવાય? તમે મન પાસે મોંઘેરા મહેમાન પાસેથી સૌ સોંગેરી ચીજ મંગાવવાની વાત છે. પણ ગાલિબ કહે છે પોતાને માટે કે કહેને કો તો સુકનવર દુનિયા में बहुत है, कहने को तो सुकनवर दुनिया में बहुत है, गालिब का तो है लेकिन અંદાજે બયાં હોત. અહીં એ જ રીતે વિનોદની કાવ્ય નાયિકાનો પણ અંદાજે બયા કંઈક ઓર જ છે. તેની તો જન્મારાની આકાંક્ષાઓનો નિચોડ એક નાનીથી અપેક્ષામાં સમાયો છે. સોપારીના કટકામાં આયખાનું સુખ સમાણું છે અને પાનના બીડામાં પ્રિયજનની પ્રીતનું બીડું બીડાઈ ગયું છે. અને મંગાઈ તો કોની પાસે મંગાઈ, ક્યારે મંગાઈ? જ્યારે ફૂલ માગો અને ચમન ભરી બેસે, ખંજર માગો અને ગરદન ધરી દેશે, તેની પાસે જ મગાય ખરું ને? નહીં તો તરણા ઓઠે ડુંગર છે. આઠેરું આ માંગીને અખેરું આપવાની વાત છે. ઝાંઝરના ઝીણા તોફાનને માણવાની અને એના ગુમાનને જાણવાનું ઈજન છે. અને આવા ઈજનને કઈ મોજલડીનો ઝટકો સ્વીકારે નહીં. સાકાર થતા સ્વપ્નોની આવી રહેલ બંજારના ઈજનથી મનનો મોરલો કળા કર્યું છે. દેખી ઉઠે અને પછી તો ભવની ગોઠવી મંડાય, વાતડી છૂટે અને વાતડી મંડાય. અને વાતો પણ કેવી વિનોદ સરસ શબ્દમાં રસની છોડ ઉડાડે છે કે તમે જાણજો રે, તમે ઝીલજો રે એની વાતું જુવા. અને છેવટે તો નંદના કુંવર નથી રે નાના, તેવું શું હવે તને રે કાના. તો આવો આવા મધુરા બોલમાં તરબોળ થઈ જઈએ. એક કાચી સોપારીનું કટકો રે, એક લીલી લવિંગડીનું પાન રે. કવિ વિનોદ જોશી અને સ્વરકાશ સંજીવ મુનશી. 1 2 3 4 Thank you.
એ લોકોને અર્પણ છે દિલ મારું કલા મારી, ગઝલ વાંચન વિના સમજે જેવો વેદના મારી. હંમેશા સારી વસ્તુ સારા હાથમાં શોભે છે, હંમેશા સારી વસ્તુ સારા હાથમાં શોભે છે. ફરિશ્તા હો હવે મારા વતી માગે છે દુઆ મારી. મરીઝ સાહેબની આ ગઝલ વાત કહી જાય છે. ગઝલ પ્રેમીઓની, ગઝલ ગાયકોની, ગઝલને સ્વરબદ્ધ કરનાર લોકોની વાત છે સર્જનીય સર્જકોની. આ ગઝલ છે એનો રંગધ્વનિ સંતૂરના માદક મોહક તાર જેવો. સુરાલયની સંમોહન અવસ્થા, પહાડોની કોતરમાંથી દિલના દરિયાઓમાં, ધરતીની ધૂળમાં હાથ હલાવીને નીકળતી આ ગઝલ માનવીના અંતરને વંઢાઈને વિંધતી કવિ કલ્પનને આગોશમાં લઈને વનચ્છાદિત જામ ભરીને પુષ્પની સુરાહીમાં સમ્રાટ બનતી આ ગઝલ ક્યારેક લઈને આવે સહેરાની તરફ. સમયને હાથ તાળી દઈને ફરકતી આ ગઝલે પોતાના નાજુક અંગો પર ધીરે ધીરે નવા રેશમી વસ્ત્રો બદલાવ્યા. નવા કલ્પન, નવી વિભાવના, નવા પ્રતીકો ને શાશ્વત ઉદાસીના ભાવને મળ્યો નવા પ્રતીકોનો પરિવેશ. આજે પણ આ ગઝલ ગાતી રહી છે, મહેકતી રહી છે, મુસ્કુરાતી રહી છે, ગુજરાતી ભાષાને ગૌરવ અપાવતી રહી છે. પરંપરાગત ગઝલ રચનાથી લઈને આધુનિક પરિવેશ સુધી આલોચનાર, સાહિત્યના બધા જ પાસા પર પોતાની કલમ ચલાવનાર, જાડા કાચના ચશ્મામાંથી ભીતરની વેદનાને પારખનાર, સુરતના ધમાલિયા વાતાવરણમાં પ્રિન્ટિંગ પ્રેસના અવાજની વચ્ચે એક રચનાકાર રચના કરી રહ્યા છે. નામ છે તેનું ભગવતી કુમાર શર્મા. એની ઓળખ એમની ગઝલ માટે કાફી છે. અમે તો તત્વની સાથેના તાલુકાત છીએ. અરે અમે તો તત્વની સાથેના તાલુકાત છીએ. અમે અમારા પણ અંગે અલ્પજ્ઞાત છીએ. અમે ફલાણા 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 નથી. અમે તો જે છીએ તેવા જન્મજાત છીએ. છે વ્યર્થ શોધ અમારી અંગત સંગ હસ્તીની. અમે આ વિશ્વમાં કેવળ પ્રસંગોપાત છીએ. આવા સાહેબની એક રચના લઈને આવે છે. આ મિત્રો, આ તો પવન. આ મિત્રો આ સ્નાને સોબત કરનાર, ગાયને આપણી વચ્ચે આ જગ્યાએથી મૂકનાર એક સુરીલો સ્વરકાર, સંગીતના સુરીલા નોટેશન ને કહેતો ગયો, અરે ભજરાયું અનંત આશિક ગેટિંગ મ્યુઝિક તમને તૈયાર રાખજો. હવે મુકડો પૂરો થશે ત્યાં પાછો આવી જઈશ તમારી આ મહેફિલમાં. આમ કહીને ગયો મોજીલો કલાકાર નામે પરેશ ભટ્ટ. ત્યારે હાથ તાળી દઈને વાંસના વનમાં વાતા પવનની સંગાથે કૃષ્ણ સંગી બની ગયો આ પરેશ ભટ્ટ. જાણે હરિન્દ્ર દવેના બોલમાં એ બોલતો ગયો કે આથી વધુ સમયનો ખુલાસો નહીં મળે. અરે આથી વધુ સમયનો ખુલાસો નહીં મળે, નહીં તો હશે સમીર ને શ્વાસો નહીં મળે. સુરત, નારગોલ, ઉમરગાંવ, વાપી, દમણ અને ડુમ્મસના બધા જ દરિયાકાંઠાને આત્મસાત કરીને કવિ ભગવતી કુમારે ખૂબ જ વખર્યા. કરુણા વનને સૂંઘ્યું, લીલા વાંસના વનની મોહક વાંસળી સાંભળી, વેદનાને વાચા મળી અને ફૂટ્યા રચના વાંસના વનમાં થઈને વાંચો પવન. સરકારે વાંસ વનથી શરૂ થતા શબ્દને બરાબર પકડ્યો, આત્મસાત કર્યો, સુરાવલીમાં એવી રીતે ગોઠવી મૂક્યો જાણે કવિનું આખથી આખું ચિત્ર આપણી સમક્ષ ઉઠી આવે. આખી આ રચના પાછળ રહેલા શાશ્વત ગમગીન ભાવને, ઉદાસીના આલાપને ચિતરી રહ્યા છે. અને શાયર સીધા ગોરખપુરી કહી રહ્યા હોય તેમ કે શામ બેઠી ધુઆं ધુઆं, હુસ્ન બેઠા ઉદાસ ઉદાસ, દિલ ને કઈ કહાનિयां યાદ કિયા કે રહ ગઈ. તું મને સ્પર્શી ગઈ એવી રીતે, તું મને સ્પર્શી ગઈ એવી રીતે, ભ્રમ થયો એવો. અરે Thank you.
ऐसी गई तेरी